ડાંગના આંબાપાડા ગામના ખેડૂતે પારંપરિક ખેતી સાથે બાગાયતી કરેલાની ખેતીમાં મબલખ પાક લણ્યો। 3 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી ઉપરાંત બાગાયતી પાકોની ખેતી કરી સરકારની સહાય મેળવી। 1 હેક્ટર જમીન છેલ્લા 7 વર્ષથી કરેલાની ખેતી કરી વાર્ષિક 5 લાખની આવક મેળવી ખેડૂત આત્મનિર્ભર બન્યો। ડાંગ જિલ્લાના ખેડૂતો આજે બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે। ખેડૂતોની અવિરત મહેનત તથા રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના અસરકારક અમલના પરિણામે જિલ્લામાં બાગાયતી ખેતીને પૂરતું પોષણ મળી રહ્યું છે। બાગાયત ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ જિલ્લાના કૃષિ વિકાસનું ઉજળું ચિત્ર રજૂ કરે છે। કૃષિ અને બાગાયત ક્ષેત્રે ડાંગ જિલ્લાના ખેડૂતો ઉત્તરોત્તર વિકાસ સાધી રહ્યા છે। ડાંગના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ આંબાપાડા ગામના ખેડૂત શ્રી કાશીરામ સોમાભાઈ ગાવિતે પરંપરાગત ખેતી સાથે બાગાયતી પાકોની ખેતી કરી મબલખ પાક લણ્યો છે। તેઓએ બાગાયત વિભાગમાંથી સરકારી યોજનાને લાભ મેળવીને મરચાં, સ્ટ્રોબેરી તેમજ કારેલાની ખેતી કરી છે। છેલ્લા 7 વર્ષથી તેઓ કારેલાની ખેતી કરી રહ્યા છે, જેમાં તેઓ વાર્ષિક 5 લાખ જેટલી આવક મેળવી રહ્યા છે। શ્રી કાશીરામ સોમાભાઈ ગાવિત જણાવે છે કે તેઓએ પરંપરાગત ખેતી જેમાં ડાંગર, નાગલી, અડદ, તુવેર વગેરેની ખેતી કરતા હતા, પરંતુ રવિ સિઝનમાં બાગાયત ખેતી કરવાનું વિચારી સૌપ્રથમ કારેલાની ખેતી શરૂ કરી। સાથે જ તેઓએ સરકારશ્રીની યોજનામાંથી સબસિડી મેળવી, જેમાં કારેલાના કાચા મંડપની યોજના સહાયમાં 75% સબસિડી, કારેલાના હાઇબ્રિડ બિયારણ માટે 50% સબસિડી, પ્લાસ્ટિક મલ્ચિંગ આચ્છાદન માટે 75% સબસિડી પેટે મળેલ છે। ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં વિવિધ બાગાયતી પાકોનું વાવેતર સતત વધી રહ્યું છે। ખેડૂતો નવી પદ્ધતિઓ અપનાવી અવનવા પાકો ઉગાડી અને ઉપજ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે। આ પ્રયોગોના કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે। રાજ્ય સરકારની અનેકવિધ સહાય યોજનાઓ ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે। હું આંબાપાડા ગામનો ખેડૂત છું। મારું નામ છે કાશીરામભાઈ સોમાભાઈ ગાવિત। અમે પરંપરાગત રીતે બીજી ખેતી તો કરતા જ હતા, પણ સરકારના બાગાયત ખાતા તરફથી અમુક સબસિડીના લાભો મળતા હતા, એટલે શરૂઆતમાં અમે કારેલાની ખેતી ચાલુ કરી। થોડોક ઓછો જ વિસ્તાર લીધો, પછી ધીરે ધીરે વિસ્તાર વધારતા ગયા અમે, ને એમાં સારું ઉત્પાદન મળતું છે। વાર્ષિક અમે 6-7 લાખ રૂપિયા અમને મુનાફો થાય છે।